નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છે વિવિધ ખાતાની અંદર 712 પોસ્ટ માટે સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, જેમાં કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે, કુલ જગ્યા કેટલી છે, લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ તમને શું આપવામાં આવશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, ફોર્મ તમારે ક્યારે ભરવું, કેવી રીતે ભરવું, જેની તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને આ ભરતી અંગે ખ્યાલ આવી જાય અને આ તમામ માહિતી મેળવીએ। એ પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હવે પછી અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પહેલી પોસ્ટ છે એ સહાયક જુનિયર ક્લાર્ક માટેની છે, જેની અંદર કુલ જગ્યા છે 612 જેટલી છે। લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય એટલે કે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ વિદ્યા શાખાની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય, ત્યારબાદ સીસીસી તમે ફરજિયાત કરેલું હોવું જોઈએ, એટલે કે કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ જે આવે છે એ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ। પગાર ધોરણ છે મિત્રો લેવલ 2 મુજબ તમને 3 વર્ષ 26,000 રૂપિયા આપવામાં આવશે અને ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ બીજી પોસ્ટ, તો એનું નામ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, પણ એન્જિનિયર માટેની પોસ્ટ છે, જેની અંદર કુલ 93 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે બીએ સિવિલ કરેલું હોય અથવા તો ડીસીએ કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને પગાર ધોરણ છે મિત્રો લેવલ 5 મુજબ 40,800 રૂપિયા પ્રથમ 3 વર્ષ આપવામાં આવશે અને ઉંમર મર્યાદા છે મિત્રો 18 થી 30 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ ત્રીજી પોસ્ટ, તો એનું નામ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, પણ લાઇટ માટે, જેમાં કુલ જગ્યા 26 જેટલી રહેશે। લાયકાત જોઈએ તો તમે બીઈ કરેલું હોય ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલની અંદર, અથવા તો તમે ડિપ્લોમા કરેલું હોય, એ પણ ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકની અંદર તમે ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય અથવા તો બીઈ નો કોર્સ કરેલો હોય એટલે કે બેચલર ઓફ એન્જિનિયરનો કોર્સ કરેલો હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને પગાર ધોરણ છે લેવલ 5 મુજબ 40,800 રૂપિયા પ્રથમ 3 વર્ષ તમને આપવામાં આવશે અને ઉંમર મર્યાદા છે મિત્રો 18 થી 30 વર્ષ રહેશે। ત્યારબાદ આપણે વાત કરીએ અરજી ફીની, પરીક્ષા ફીની, તો કે જનરલ એટલે કે બિન અનામત કેટેગરીના ઉમેદવાર હોય અને 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને અનામત કેટેગરી છે ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે, એસસી છે, એસટી છે અને પીડબ્લ્યુડી એટલે કે વિકલાંગ ઉમેદવાર હોય અને 250 રૂપિયા ફી ભરવાની રહેશે અને ફી છે મિત્રો તમારે ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે, એટલે કે એટીએમ, નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ આઈડી દ્વારા તમે ફક્ત ઓનલાઈન મોડથી ફી ભરી શકશો। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એમાં અમુક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી તમે જોઈ શકશો, જેમાં અરજી કેવી રીતે કરવી એની પણ માહિતી આપેલી છે, એ તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જઈ પીડીએફ ડાઉનલોડ કરી ઘર બેઠા તમામ માહિતી જોઈ શકશો। પછી આપણે વાત કરીએ અરજી કરવાની રીત, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહી છે, જેના ફોર્મ 15/3/2024 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 રહી છે, જેના માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ahmedabadcity.gov.in। આ વેબસાઇટમાં જઈ તમારે રિક્વાયરમેન્ટ એન્ડ રૂલની અંદર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જેમાં આપણે આગળ વાત કરીએ તો કે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે લાયકાત મુજબની માર્કશીટની જરૂર પડશે, જાતિ અંગેનું પ્રમાણપત્ર, જે એસસી, એસટી અને ઓબીસી ના ઉમેદવારો હોય અને જાતિનું પ્રમાણપત્ર જોશે, નોન ક્રિમિનલ ફક્ત ઓબીસી ના ઉમેદવારોને જરૂર પડશે, CCC ની માર્કશીટ છે, કોઈ મિત્રોએ અનુભવ મેળવેલો હોય તો એ મિત્રોને અનુભવનું પ્રમાણપત્ર જરૂર પડશે, જે ફરજિયાત નથી, જે મિત્રોએ અનુભવ મેળવેલો હોય એને જ જરૂર પડશે। પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે, સહીનો નમૂનો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આવી રીતે છે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સરસ મજાની ભરતી આવેલી છે, જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ વહેલી તકે ફોર્મ ભરવા વિનંતી। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।